રાજકોટ જિલ્લાના ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। પાક નુકસાનીના સર્વેની કામગીરી હજુ બાકી હોવાનો આરોપ। કલેક્ટર કચેરીએ અલગ અલગ ગામના ખેડૂતો એકત્ર થયા। પાક નુકસાનીને લઈ રાજકોટ જિલ્લા કલેક્ટરનું નિવેદન। કલેક્ટરના મતે એક સપ્તાહમાં સર્વે પૂરો થશે। 500 પૈકી 108 ગામોમાં સર્વે પૂર્ણ થયો છે। અલગ અલગ 57 જેટલી ટીમ આ સર્વે કરી રહી છે અને સૌથી વધારે પડધરી, ધોરાજી અને ઉપલેટા તાલુકામાં નુકસાન થયું હોવાનું કલેક્ટરનું કહેવું છે। ભારે વરસાદ પડ્યો, સૌરાષ્ટ્રભરના અલગ અલગ જે ખરીફ પાકમાં નુકસાન થયું। હવે ખેડૂતો પહોંચ્યા છે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અને ખેડૂતોએ અત્યારે આવેદનપત્ર પાઠવ્યું છે। આપણે ખેડૂતો સાથે વાત કરીશું। રાજકોટ તાલુકાના ખેડૂતો છે। જિલ્લાની અંદર સૌથી વધારે મરચીના પાકને, એરંડાના પાકને, કપાસના પાકને પણ અમુક અંશે નુકસાન છે। આપણી સાથે ખેડૂતો છે। જિલ્લા કલેક્ટરનું નિવેદન પણ અત્યારે સામે આવ્યું છે। અલગ અલગ ટીમો છે તેમના દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપણી સાથે જે નિશિતભાઈ ખૂંટ, આપણે એમની સાથે વાત કરીશું। કોંગ્રેસના આગેવાન અને ખેડૂત આગેવાન પણ છે। નિશિતભાઈ, તમારા ગામની શું પરિસ્થિતિ અને આસપાસના ગામડાની શું પરિસ્થિતિ? અત્યારે મારે મીડિયા દ્વારા એ જ કહેવાનું થાય છે કે આખા રાજકોટ જિલ્લો અસરગ્રસ્ત છે। આખો રાજકોટ જિલ્લો અસરગ્રસ્ત છે અને મેક્સિમમ જે ખેડૂતોને નુકસાની થઈ છે, મરચી છે, ફ્લાવર છે, શાકભાજીમાં, અને જે અત્યારે સર્વે થઈ રહ્યો છે અત્યંત ધીમી ગતિએ થઈ રહ્યો છે। તો અમારે કલેક્ટરશ્રીને એવું કહેવાનું થાય કે જે આ ટીમ છે એ ટીમ વધારી અને અઠવાડિયામાં આ સર્વે પૂરો કરે અને 15 દિવસની અંદર કીધું સર્વેની કામગીરી તો ચાલુ, પણ સર્વેની કામગીરી ચાલુ છે પણ અત્યંત ધીમી ચાલુ છે, બરોબર? કે આજ એમાં એવું છે કે આજ અમારા ગામ કસ્તુરબા ધામ લખો તો એમાં 450 થી 500 ખેડૂતો છે। હવે આજે અમારે સર્વે કરવા આવ્યા છે। હવે એ સર્વેમાં 20 થી 25 નો જ સર્વે કરી શકશે તો અમારો ખાલી ત્રંબાનો સર્વે કરતા જ એને 20 દિવસ થશે। ગામ અને શું સર્વે કામગીરી? મારું રાજકોટ તાલુકાનું કયા પાકને નુકસાન થયું છે? વધારે બકાલા ને કપાસ છે, તુવેર છે, તે પછી એરંડા છે, મરચી છે, ફ્લાવર છે। ખેડૂતોને નુકસાન તો કોંગ્રેસના આગેવાન તરીકે શું કહેશો? કયા કયા પાકને નુકસાન અને સર્વેની કામગીરી કેવી ચાલે છે? સર્વેની કામગીરી ગોકળ ગાય જેમ ચાલી રહી છે। એક ગામમાં 400 થી 500 ખાતેદાર હોય છે ત્યારે બે કર્મચારી ઉપર આખું મદાર હોય છે અને 10-10 ગામની જવાબદારી હોય છે। ત્યારે એક ગામમાં 5 જણાનો સર્વે માંડ થઈ શકે ત્યારે 1-2 કર્મચારી 10 ગામનો સર્વે કેવી રીતે કરે? એટલે અમે કલેક્ટરને વિનંતી કરી છે કે સરકાર દ્વારા આખો તાલુકો અસરગ્રસ્ત જાહેર કરે, કારણ કે 90% ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, જેથી કરીને ઝડપથી શું કામ આખા જિલ્લામાં નુકસાન છે? આ તરફ ગોંડલ, કોટડા, સાંગાણી, પડધરી, ઉપલેટા, ધોરાજી આ બધે નુકસાન છે। આખા જિલ્લાની જ અમે માંગ કરી છે કે હાલ અમે તાલુકાવાળા જે નજીકના તાલુકાવાળા અમે લોકો ભેગા થયા છે, તાત્કાલિક એને અસરગ્રસ્ત જાહેર કરે જેથી કરીને નવો પાક લોકો લઈ શકે। હવે ભાઈ, પાકની તો તમે વાત કરો છો, પહેલા તમે ટીવી મીડિયા છેલ્લા 1 મહિનોથી જોવો છો ગુજરાતમાં કેટલો વરસાદ પડ્યો, 40 ઇંચ, 45 ઇંચ, 50 ઇંચ। આ વરસાદમાં કાંઈ કેવું ન પડે એવું સરકારને ખબર પડવી જોઈએ કે 40 ઇંચ પાણી પડે તો સ્થિતિ શું થાય। તમે અહીંયા એનડીઆર ટીમો બોલાવી હતી, શું કરતા હતા? એનડીઆર ટીમો અહીંયા લોકોને બચાવ કામગીરી કરતા તો ખેડૂતની હાલત શું થઈ ગઈ છે? ટૂંકી જમીનો થઈ ગઈ છે, ભાગલા પડી ગયા છે, વાડિયા જવાના રસ્તા તમામ ધોવાઈ ગયા છે। મારી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી એ છે કે ગામડાઓના રોડ રસ્તા રિપેરિંગ કરવા માટે અનેક પ્રશ્નો છે। અન્ય ખેડૂત, કયું ગામ તમારું? કોઠારિયા। અચ્છા, કોઠારિયામાં શું પરિસ્થિતિ? કોઠારિયામાં સાહેબ એ જ પરિસ્થિતિ છે। કયા પાકને સૌથી વધારે નુકસાન છે? કપાસ, એરંડા, મગફળી, તુવેર, મરચી આ બધા પાકને નુકસાની છે અને આ લોકો અમારે એ વિસ્તારમાં સર્વે કરે છે। બે મેડમો આવ્યા છે, ગ્રામસેવક। મેં સવારે જ ફોન કર્યો હતો તો કે વલ્લભભાઈ હજી બહુ વાર લાગશે, તમારે અહીંયા ગામમાં હજી અમે 3 ગામ સર્વે કર્યા, 9 ગામ આપ્યા છે। હવે એ લોકોને હવે ખરેખર છે ને આ પેકેજ જાહેર કરી દેવા જોઈએ હેક્ટર ઉપર કે એકર ઉપર। અત્યાર સુધી જે રાજકોટ જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે છે એ 108 ગામોમાં પૂર્ણ થયું છે, જેમાં લગભગ 5.5 કરોડ રૂપિયા જેટલાનું નુકસાન પ્રથમ દૃષ્ટ્યા જણાઈ આવે છે। એમાં 57 ટીમો જે છે એ કામને લાગેલી છે અને અમને વિશ્વાસ છે કે આ કામ અમે અઠવાડિયામાં પૂરું કરી દેશું। કુલ 500 જેટલા ગામો અને અસરગ્રસ્ત ગામો આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને આ સર્વે પૂર્ણ થયેથી રાજ્ય સરકારમાં આ બાબતની રિપોર્ટ કરવામાં આવશે।